રાગદ્વેષથી છૂટવા માટે દાદાએ કહ્યું છે મહાત્માઓને કે ભાઈ આ તો તમારું ભરેલા માલ છે એટલે થયા કરવાનું છે, પણ તમારે પેલી કીડીનો દાખલો આપ્યો છે. કીડી ચડે ને પછી પડે, ચડે ને પછી પડે, ચડે ને પછી પડે, કરતાં 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 ઉપર પહોંચે. સમજાય છે? ચડતા ચડતા આમ તો થવાનું છે, પણ ઓવરઓલ ગ્રાફ ચડતો જ છે. આપણે લાગે ઘણા મહાત્માનું મેં સાંભળ્યું છે આટલા વર્ષો થાય તોય હજુ લઠ્ઠાબાજી ચાલે જ કે છે. ફાઇલ નંબર 1 ને ફાઇલ નંબર 2, ફાઇલ નંબર 3, 4 ને ફાઇલ નંબર 1, પાછું 3, 4 ને લીધે 1, 2 નું ચાલે. લ્યો તું કે લઠ્ઠાબાજીમાંથી અમે ઊંચા નથી આવતા. ક્યારે પાર આવશે, ક્યારે પાર આવશે, ક્યારે? આ પાર જ આવી રહ્યો છે, પાર જ આવી રહ્યો છે. ફેર માત્ર એટલો છે કે આપણે આ સ્થૂળ ફાઇલોની લઠ્ઠાબાજીના પ્રતિકોણ કરકર કરીએ છીએ, પણ આ ફાઇલોનું મૂળ રૂટકોઝ આપણા મોહ છે, રાગદ્વેષ છે, એ નહીં જોતા. રાગદ્વેષથી આગળ મોહ છે. શું સ્ટાર્ટિંગ મોહ છે ને પછી રાગદ્વેષ છે. રાગદ્વેષ જો કદાચ રાગદ્વેષ દેખાય છે પણ હજુ એની આગળ મોહ નથી દેવતા. આપણે 13મીમાં ક્લિયર કર્યું છે દાદાએ. આ મોહને જુઓ, આ મોહને આધારે તો આ બધું પૂરું છે. ફરજ છે મા બાપ છોકરાના વ્યવહારમાં ચોખ્ખું કહી દો, પતિ પત્નીના વ્યવહારમાં ચોખ્ખું કહ્યું કે માં ફરજ છે, ફરજિયાત છે. નોય મારા આ રાગદ્વેષ જવાની આઈ ચાવી આપી, વિતરાગ થવા માટેની આઈ ચાવી આપી. નોય મારા કરો કે છે તો રાગદ્વેષ જશે. આ એક એક ચાવીઓ છે, બધું આખું મોટું લાંબુ ચેપ્ટર છે. હું તમને એમાંથી આ એક્સ્ટ્રેક્ટ કાઢીને આપું છું. ચાવીઓ વાપરો, જે અમે વાપરેલી છે, વર્ષોથી વાપરતા છે, દાદાની આમાં આવે છે. અને એ તમને કામ લગાડો, ચાવી તાળા ખુલશે. પણ ચાવી માટે સરસ મજાનો સોનાનો જુડો કરીને કેળે લગાડી ફર્યા કરે. એટલે લગાડ એટલી સુંદર છે ચાવી. આ મોંમાં મોડ છે, એ મોંને જુઓને પકડો એને. જ્ઞાન દર્શન ચારિત્રમાં ઠોઠને આણે, અહીં જ્ઞાન દર્શનની વ્યાખ્યા સમજ